નમસ્કાર મિત્રો, આપણને બધાને સુખ અને શાંતિ જોઈએ છે, પણ એના માટે સૌથી પહેલાં જરૂરી છે સ્વાસ્થ્ય. અને તે પણ 60 વર્ષ અને ઉપર સિનિયર સિટીઝન થયા પછી આપણા સ્વાસ્થ્યને સાચવીએ તો આપણે બધું જે મળેલું એને ભોગવી શકીએ. એના માટે આપણે પ્રકૃતિના નિયમોનું પાલન કરીએ. ભગવાનની કૃપાથી મારો જન્મ તો પ્રકૃતિના ખોળામાં એટલે કે ગામડામાં થયેલો, અને ત્યાં મેં જોયું આજથી 60 વર્ષ પહેલાં કોઈ લાઇટ, પંખા કે ઇલેક્ટ્રિક ઉપકરણ નહોતા. નદીના પાણીથી નાહવાનું, નદીના પાણી પીવાનું. તોય મેં મારા બાપ દાદા અને બીજા વડીલોને જોયા છે કે તંદુરસ્ત જીવન જીવીને સ્વસ્થ જિંદગી જીવી ગયા. અત્યારે આપણી પાસે તમામ સુવિધાઓ છે, રૂપિયા છે, અને રૂપિયા જિંદગી જીવવા માટે જરૂરી તો છે જ, પણ રૂપિયાથી જ બધું થાય એવું નથી. रुपया बहुत कुछ है जीने के लिए, लेकिन सब कुछ नहीं है. રૂપિયાથી જો બધું જ થતું હોય તો જિંદગીની અંતિમ વેળાએ વેન્ટિલેટર પર ના ચડવું પડે. તો મિત્રો, આ જિંદગીનો સાચો આનંદ માણવા માટે પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનો પ્રયાસ કરીએ, પ્રકૃતિના નિયમોનું પાલન કરીએ. એના માટે સવારે વહેલા જાગીએ, અંદરથી પણ જાગીએ તો પ્રકૃતિ જે સંકેતો અને સંદેશા આપે આપણને સમજાય છે અને સંભળાય છે. મારા અનુભવની વાત છે. ભગુ પટેલના આપ સૌને જય માતાજી, જય બજરંગબલી. આપણી આંખોથી આખી દુનિયાને જોઈ શકીએ, પણ આંખોમાં એક મચ્છર ઘૂસી જાય કે રચકણ ઘૂસી જાય તો આંખો પોતે જોઈ શકતી નથી. એ બીજા જુએ ત્યારે ખબર પડે કે આમાં આ ભરાયેલું છે. તો એ જ રીતે આપણી ભૂલો આપણને દેખાતી નથી, બીજાની ભૂલો તરત દેખાય છે. તો બીજાની ભૂલો શોધવામાં આપણે આપણી ભૂલોને ભૂલી ના જઈએ. અને સૌથી પહેલાં કોઈ પણ વાત કરવી હોય તો આપણાથી શરૂઆત કરીએ, કારણ કે આપણે સર્વસ્વ નથી. દરેકમાં બુદ્ધિ છે, પણ બધાના વિષય અલગ અલગ છે, એટલે કોઈને બુદ્ધિહીન ના સમજીએ. ભગુ પટેલના આપ સૌને નમસ્કાર, પ્રણામ.